સનાતન સંસ્કૃતિમાં અને ભારતીય ભૂભાગની અંદર હંમેશા દાનનું મહત્ત્વ રહ્યું છે. આપણી સંસ્કૃતિમાં દાનને સૌથી વધુ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે અને છેલ્લા 5000 વર્ષના સનાતન ધર્મના ઇતિહાસમાં, ભારત વર્ષના ઇતિહાસમાં અલગ અલગ રૂપે લોકો દાન આપતા રહ્યા છે. કોઈ વિદ્યાનું દાન આપે, કોઈ ભૌતિક રીતે દાન આપે. ભામાશા જેવા લોકો, મહારાણા પ્રતાપ જ્યારે આ દેશની સંસ્કૃતિ માટે લડે ત્યારે એમને ધનનું દાન આપી એના સંસ્કૃતિની રક્ષા કરે. તો અમે શંકેશ્વર જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ કટિબદ્ધ છીએ. દરિદ્ર નારાયણના જઠરાગ્નિની અંદર અન્નના દાણા જાય અને એમની જઠરાગ્નિ પ્રદીપ્ત રહે. આજે પૂનમનો પવિત્ર દિવસ છે અને આજના દિવસે અમે સંકલ્પબદ્ધ છીએ કે જરૂરિયાતમંદ લોકોની વચ્ચે જઈએ અને એમને એમની રાશનનું વિતરણ કરીએ. કેમ કે દરેકની અંદર પરમાત્મા વસે છે, એ આપણી સંસ્કૃતિની સમજ છે. તો જઠરાગ્નિને આપણે પ્રદીપ્ત કરી શકીએ, કોઈને ભોજન આપી શકીએ, આ સૌથી વધુ પવિત્ર કાર્ય છે. શીખો લંગર ચલાવે છે. તો મહિલા સશક્તિકરણ, મહિલા રોજગાર, જરૂરિયાતમંદ બાળકોને ઉચ્ચ શિક્ષણ, ટેકનોલોજીનું શિક્ષણ અને એની સાથે સાથે આપણે આ પ્રકારના આ લોકો પાલનપુર પાસે રાજસ્થાનની સરહદે એમનું મૂળ ગામ છે અને મજૂરી અર્થે અહીંયા આ કાળઝાળ જૂન મહિનાની ગરમીમાં પણ અહીંયા પાટણની આસપાસ આ લોકો વસવાટ કરે છે. તો એમને મળી અને આપણે શું આપી શકીએ બીજું તો, પરંતુ આ રીતે જે પણ થોડું યોગદાન થઈ શકે એ કરવાનો જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ શંકેશ્વરનો પ્રયાસ છે અને એના ભાગરૂપે જ અમે આજનું આ કાર્ય કરી રહ્યા છીએ. વરસાદ પડશે પછી જશો ને? ઓકે. Thank you so much for giving them grocery.